નમસ્કાર, હું જાડેજા અનુબા, ધોરણ 11, શ્રી એસએસપી હાઈસ્કૂલ નિરોણા. ઇન્ડિયા શું એ ડિક્શનરીનો શબ્દ માત્ર છે અને વર્લ્ડ મેપમાં દોરેલો એક ખાલી ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો છે? જો આવું હોય તો ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન એ સાંભળતાની સાથે જ આપણી છાતી ગર્વથી કેમ ફૂલાઈ જાય અને અચાનક જ આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા માંડી કે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડા ઉપર અમે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ નીલો છે. ભારતીય હોવું અને ભારતીયતા આ કંઈક બહુ ઊંડી વાત છે. આ જેટલી સિમ્પલ નથી કે જેટલું ડિક્શનરીમાં અને વર્લ્ડ મેપમાં દેખાય છે. ઇન્ડિયન ગ્લોરી ઇન્ડિયન નેસમાં છે, ભારતીયતામાં છે. અને ભારતીયતા એ કોઈ નેશનાલિટી નથી. ભારતીયતા એક ભરી પૂરી શાશ્વત વિચારધારા છે. ભારતીયતા એક ભરી પૂરી શાશ્વત વિચારધારા છે. રામનું શબરીના હેઠા બોર ખાવું અને ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીયતા છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને તેના વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીના શ્રાપને માથું ઝુકાવીને સ્વીકાર કરી. સર્વશક્તિમાન હોવા છતાં એ નમ્રતા એ ભારતીયતા છે. જરા જુઓ તો ખરા, કોણ છીએ અમે? અમે એ જ છીએ જે બાણ ભીધીને ધરામાંથી ધારા નીકાળતા હતા અને ઈ પણ અમે જ છીએ જે એક આંગળી ઉપર ગોવર્ધન ઉપાડતા હતા. અમે ઈ જ દિલેર છીએ જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા શીખ્યા ન હોવા છતાં ચક્રવ્યૂહમાં કૂદી ગયા અને ઈ પણ અમે જ છીએ જેના ફેંકાયેલા પથ્થર તરી ગયા. ઇન્દિરા નૂરી પેપ્સિકોના સીઈઓ બન્યા. સુંદર પિચાઈ ગૂગલના અને સત્ય નડેલા માઇક્રોસોફ્ટનું સંચાલન કરે. આ દુનિયાના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર આ ભારત માતાના લાડકા દીકરા દીકરીઓ બેઠા હોય એ ભારતીયતા છે. ભારતની મશાલમાં હું કેટલી વાતો કહું અને તમે કેટલી વાતો સાંભળો. આ સરહદ ઉપર કોઈ માનો દીકરો શહીદ થાય અને તિરંગામાં લપેટાઈને તેનું પાર્થિવ શરીર ઘરે આવે ત્યારે ઈ શબ પેટી ખોલતા પહેલા એની માં પોતાના બીજા દીકરાના સામાન બાંધવાની તૈયારી કરી દે કે એક શહીદની માં કહેવા કરતા બે શહીદની માં તરીકે મને દુનિયા ઓળખે એમાં મારું ગૌરવ છે. આ નિસ્વાર્થ દેશ પ્રેમ એ ભારતીયતા છે. 26/11 મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ જ્યારે નિર્દોષ માસૂમ લોકોનું લોહી રેડતા હોય ત્યારે ખતરામાં ખાલી એક જ શહેર હોય પણ કેરળથી લઈ કાઠિયાવાડ સુધી આખા દેશના લોકોના જીવ અધેરા હોય. આ વસુધૈવ કુટુંબકમની ભાવના એ ભારતીયતા છે. અમને મારતાય આવડે અને બચાવતાય આવડે. દુશ્મનો માટે અમે મિસાઇલો અને ટેન્કો બનાવ્યા પણ આખી દુનિયા જ્યારે મહામારીમાં પસાર થતી હતી ત્યારે વેક્સિન પણ આખી દુનિયાને અમે જ આપી છે. આ કળિયુગ આ ભારતના હનુમાનો ત્રેતાયુગમાં સંજીવની બુટી લઈ આવી અને લક્ષ્મણનું રક્ષણ કરે એવું થોડું છે. આ ભારતના હનુમાનો આ કળિયુગમાં સંજીવની બુટીને વિમાનોમાં ભરી અને આખી દુનિયામાં મોકલે અને વેક્સિન ઉપર લખે કે સર્વે સંતુ નિરામયા, કે ઈશ્વર ખાલી અમારા એક ઉપર નહીં આખી દુનિયા ઉપર કરે રહ્યા. આ ભારતીયતા છે. દુનિયામાં સૌથી પહેલા કોઈ પુસ્તક રચાયું હોય તો આ દેશમાં રચાયું. સૌથી પહેલા કોઈ એક કાવ્ય ગાયું હોય તો આ દેશમાં ગાય છે. અને સૌથી પહેલા જે કળા, સભ્યતા અને વિજ્ઞાને જન્મ લીધો હોય આ ભારતની ભૂમિકામાં જન્મ લીધો છે. દોસ્તો માટે સ્વાગતમ ગીત છીએ અમે અને દુશ્મનો માટે મુંહતોડ જવાબ પણ છીએ અમે. અમે જ અહિંસા અને ઇન્કલાબ પણ અમે જ ગૌતમ બુદ્ધ અને રાણા પ્રતાપ પણ અમે. અમારી નમ્રતાને જો નબળાઈ સમજી લીધી તો બહુ પછતાશો. આ વાંસળી વગાડનારી આંગળી જ્યારે સુદર્શન ધારણ કરશે ત્યારે તમે ક્યાં જશો? हम जाबाज हैं, जियाले हैं, आंधियों से खेले हैं, बिजलियों के पाले हैं, हम शांति का सवेरा है, हम इंसानियत के उजाले हैं, पहचानो हमें दुनिया वालों, हम इंडिया वाले. काटने से कटेंगे नहीं, बांटने से बटेंगे नहीं. આપણે ભલે ને 9 ધર્મો, 3000 જાતિઓ, 300 ભાષાઓ અને બોલીઓમાં વિભાજિત છીએ તો શું થયું, પણ આપણું મસ્તક એક સાથે અને એક જગ્યાએ નમતું હોય તો એ આપણા દેશનો તિરંગો છે. મારી પ્રાર્થના છે કે આપણી નસોમાં માત્ર લોહી નહીં પણ ગંગા જમુનાના નીર વહે અને આપણા હૃદયના ધબકારામાં આપણું ભારત ધબકતું રહે અને આપણી ભારતીયતા હંમેશા અમર રહે. જય હિન્દ, જય ભારત.